આજનું વાતાવરણ જો મોર્નિંગનું એટલો બધો ફોગ છે સુરતમાં. ઓ માય ગોડ. જો કાકાની ઘરે પહોંચી ગયા છીએ અને ખબર નહીં દરવાજો કેમ બંધ રાખ્યો છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો અમે છે ને પાછા કાકાના ઘરે આવી ગયા છીએ. કાલ રાતે અમે પાછા ઘરે આવી ગયા હતા, હું, કેનિલ ને ધારા. પછી સવારે ફ્રેશ થઈને મોડા ઉઠ્યા ત્રણેય, રેડી થઈને કાકાના ઘરે આવ્યા છીએ. અને અહીંયા ખબર નહીં દરવાજો બંધ છે, કોઈ ખોલવાય આવતું નથી. અમે ક્યારના ખખડાવી છીએ, હજી કોઈ ખોલવા નથી આવતો. જોઈ બધા છે કે બહાર ગયા છે. જો સોસાયટી કાકાની મેરેજમાં બધા અહીંયા આવી જવાનું છે. જો છે ને ત્યાં તો મેં કેટલી વાર મેં ખખડાવ્યું, કોઈ ખોલતું નથી. એટલે હવે અહીંયાથી છે ને બેલ મારશું, જો કઈ ખોલે તો. હવે કહા ગઈ સબ, કહા ગયે? કોઈ દરવાજો ખોલવા તૈયાર નથી. આનો અર્થ એવો સમજવાનો કે અમારી અહીં જરૂર નથી. નહીં ખખડે, અંદર વાસણ ખખડે છે પણ બહાર કોઈ ખોલવા નથી આવતું. ખોઈલો દરવાજો. ચનક કેને લાવી ગયા છે અને કંઈક લાવ્યા પણ છે. શું લાવ્યા છો? સમોસા. છોટે વાલે યા બડે વાલે? બડે વાલે સમોસે. વાળ દાઢી કરાવીને સ્ટાર તા આવ્યા છે. હેન્ડસમ ચહેરો, વધારે હેન્ડસમ કેમ લાગે છે? વાળ દાઢી થઈ ગયા છે. ઓળખાણ પડી? કેનિલ નંદા સબકો કર દે ગંદા. વાહ ભાઈ વાહ. ચલો આવી જાઓ બધા. સેવ ટમેટાનું શાક, વઘારેલી ખીચડી અને રોટલી ખાવા માટે. બપોરની રસોઈ બને જ કાકાના ઘરે. મીઠું 2 વાર ન નાખી દેતા. મીઠું તો એક જ વાર નાખી છે, ટમેટા ચડે ને ત્યારે. યમ્મી રસોઈ બનાવી છે, આવી જાઓ. कौन है ये लोग, कहां से आते हैं? હવે અમે ક્યાં જવું સ્મિત? આપણે ફટાકડા લેવા. અમે છે ને ફટાકડા લેવા અત્યારે અમે જઈએ છીએ. લગ્નમાં ફોડવા તો જોઈએ ને, ખબર તો પડી જોઈએ ને કે હવે જાન નીકળી છે.
જાન પૌણી પાછી ઘરે આવી ગઈ છે, જાન માંડવે પહોંચી ગઈ છે. ખબર તો પાડવી જ પડશે, એના માટે આપણે ફટાકડા લેવા જઈએ છીએ. અને આ ભાઈ જો વાળ દાઢી કરાવી તૈયાર થઈ ગયો છે. જોઈ લેજો બધા મારા વરાજાને. અને ઈ અત્યારે આર્મી ની તૈયારી કરે છે. જો બધા અહીંયા કામ કરે છે અને ઈ ભાઈ ફ્રી ફાયર રમે છે. COC એવું કઈ ગેમ રમે છે, ખબર નહીં મને. બધા પોતપોતાની તૈયારીમાં છે, બધાને દોડાવી મૂક્યા છે એને. આ લેવા જાવું છે ને આ લેવા જાવું છે ને ઝડપ કરો ને હાલો ને હાલો. આરામથી બેઠો બેઠો ગેમ રમે છે. જોઈ લ્યો. શું કેવું તારે ભાઈ? મોજે દરિયો છે ને મોજે દરિયો ખાઈ પીને મોજે દરિયો. બસ હવે તો એને કઈ કામ ચીંધાય નહીં, કઈ કામ અપાય નહીં, કઈ કામ ચીંધાય નહીં, કોઈ વસ્તુનું કહેવાનું ન હોય. એ આરામથી મોડો મોડો ઉઠે. મોડો જ ઉઠ્યો. કેટલા વાગ્યા સવારે ઉઠ્યો? 7 વાગે મોટી ગયો કા 7 વાગે ઉઠી ગયો તો. તમારે જેમ ના હોય કઈ ન્યા લ્યો. 7 વાગે ઉઠી ગયો તો. તારા ઉઠી હતી મોડી. ઉઠી ગઈ હતી વહેલી હો. એમ કેવા ઘરના છે મોડા ઉઠવા. સરસ. ચલો તો હાલે હાલે મીત હવે. અને તું ઈ તો કેમ હું ખવડાવીશ? 26 તારીખે રબડી જાહેર આમંત્રણ. રજાગડી ફાફડી ખવડાવી દીધી. તારા મન ક્યાં ઈશારા કરતી હતી, દીદી મારે કઈ ખાવું છે, દીદી મારે કઈ ખાવું છે. શું ખાવું તારા? આ વરાજાનો મોટો ભાઈ જો ઈ તૈયાર થઈ ગયો છે, વાળ દાઢી કરાવીને બધી બેયનો વારો આવી ગયો છે. આ તો વારો લઈને જ રહેવાનો હતો. કેટલું ગમે એટલું બેહવું પડે પણ વાળ દાઢી કરાવવાના જ હતા. વાહ ભાઈ વાહ, જંગો એમ આજ તો લડી જ લેવાનું છે. હાલો હવે ઈ જ વાત ઉપર ફટાકડા લઈ આવી. હાલો ફટાકડા લઈ આવી. સિંગર અમે છે ને ફટાકડા લેવા જઈએ છીએ અને મિત્તુ એટલા બધા ગાડીને આજકા કેમ મરાઈશો? આમાં મમ ગાડી થાય, આમાં મમ ગાડી થાય. ઊંટ ગાડી પર બેઠા હોય ને ફીલિંગ આવે ભાઈ. એવું જ લાગે છે મને. એમ થાય હું ઘોડા ગાડી પર બેઠે, ઊંટ ઉપર આમ ઘોડા ગાડી નહીં, ઊંટ ગાડી. ઊંટ ગાડી ઉપર ઊંટ ગાડી બેઠી હોય ને એવું લાગે છે. શું કેવું તારા? વાત સાચી છે. બે નહીં દરેક પ્રકારનો અનુભવ કરાવવા માંગે છે. જલ્દી હોઈ જાય. ના ના હવે જાવું તો 27 જ વેલા નહીં હોયા જાય કઈ. 27 જાવ 28 જાવ રબડી ધારે નહીં ભર દે. તમારો જે ઠેલો ભરીને ડબલા લાવ્યા છો ને ખાલી જ પાછા જાય. મિશન સક્સેસફુલ થવા જ ડબલા લઈ નહીં. જવાના. ઠેલો ભરીને જે ડબલા લાવ્યા છો ને ના ના હું કાંઈ ડબલો એટલે ખાલી ખાલી મારું નામ ચડાઈ દીધું છે. ઈ લોકોને એવું લાગે છે કે મારે રબડી જોઈ છે. મારે રબડી નથી ખરાબ છે. અમે સુગર વાળું અને હેને મિલ્ક નથી ખાતા, ઓછું ખાઈ. વિચાર કરો અહીંથી કેટલું ઢવડી જતા છે, તમને બીક લાગવા મળી કા કેટલું લઈ જાય અહીંથી. દર વખતે ઢવડી અડધું સુરત લઈ જાય છે. અહીંથી એમ જ આવ્યા હોય થોડી થોડી ખરીદી તો કરવી પડે. ચલો આગળ મળીએ કેવા ફટાકડા લઈ જઈએ. બોમ્બ ધડાકા. તારા સસુરજી ને ખબર પડી જાવી જોઈએ મિત. કુમાર હવે આવી ગયા છે, ધડાકા મીંડા છે કરવા. મિત કુમાર ધડાકા કરે છે બહાર. હવે અમે જઈએ છે ગઢપુર. જો અમારી સુરત ની બધી સ્ટ્રીટ તમને બધી જગ્યાએ કેક કેક ને બધી જગ્યાએ કેક કેક તમને દેખાતો હોય છે. ખાવાનું જ બસ. ફટાકડા લેવા આવી ગયા છે. ટ્રાફિક જો ઓ માય ગોડ, ક્રાઉડ તો જોવો તમે એકવાર. તો ફટાકડા લઈને અમે નીકળી ગયા છે. જોઈએ શું શું ફટાકડા લીધા છે. બેન આવ્યા છે એટલે ફટાકડા ઉચકવા જથ્થા બંધવા. હવે બેન છે ને માયગા કરશે ફટાકડા આપો તો ભાઈ, પટ્ટી દેતો, પટ્ટી ઉડાડવાની, પટ્ટી દેતો ભાઈ એમ કર્યા કરશે. આખું બોક્સ પટ્ટી નું છે. ના બધા છે ફટાકડા જોઈ લ્યો પૂરેપૂરા. જો કોણ કે ખાલી છોકરીઓ જ પાણીપુરી ખાય? જો છોકરાઓ એટલી જ પાણીપુરી ખાય છે. હા જો ભાઈ ખાવું ને બીવાય નહીં. છોકરાઓ એટલી જ પાણીપુરી ખાય જેટલી છોકરીઓ. કે હું કેવું ભાઈ તમારું? બરોબર છે. જો ભાઈએ કહી દીધું બરોબર, એને તો ખબર જ હોય. અહીંયા ચાલો બધા પાણીપુરી ખાવા. 5 ફ્લેવર વાળી પાણીપુરી છે ને મારી ડીશમાં આવી ગઈ.
હવે મારાથી રહેવાય નહીં. આવી જાઓ. ફોકસ કરો ફોકસ એ ગઈ લીંબુ ફ્લેવર હતો. અત્યારે છે ને મીટના આઉટફિટ અમે સ્ટીચમાં આપ્યા હતા ને લેવા માટે આવી ગયા છીએ. જો તમારે બેસ્ટમાં બેસ્ટ કાપડ જોતું હોય ને તો સુરતમાં યોગી ચોક અહીં આવી જવાનું. દેવાંગી કલેક્શન જોઈ લ્યો. યોગી ચોક એરિયો છે અને હું અંદર જઈને તમને કાપડ બતાવું. જેની જેટલું કાપડ જે અમારા જળ ટાઈમથી જે બી કાપડ પહેરે છે ને એ અમે અહીંયાથી જ બધું લીધેલું છે. જોઈ લો બહુ ફાઇન કલેક્શન હોય છે. ને કાપડ લેવા માટે ક્યાં આવવાનું એડ્રેસ આપી દો તો ભાઈ. યોગી ચોક સર્કલ વરાછા રોડ, યોગી ચોક મેઇન સર્કલ ઉપર કોર્નરની જ દુકાન છે દેવંગી એન્ટરપ્રાઇઝ. દેવાંગી કલેક્શનમાં આવી જવાનું. બહુ ફાઇન કાપડ હોય છે, કાપડ વાઇઝ સારું આવે છે અને એનું મટીરિયલ બહુ ફાઇન હોય છે. જેનિસ છે, મારા પપ્પા, ભાઈ, કાકા બધા અહીંયાથી જ કાપડની ખરીદી કરીએ. ઇવન અમે મેરેજની ખરીદી પણ અહીંયાથી જ કરેલી છે. ચલો ગાઈસ, અમે છે ને સુરતનું ફેમસ એવું ફૂડ જે અમે ઘરથી 19 કિલોમીટર દૂર ખાવા માટે આવ્યા છીએ અને જી છે શું છે ચીઝ અંગુરી. સાઈનાથનું ચીઝ અંગુરી આખું ચીઝથી લબાલબ હોય. ખબર નહીં કેવું, આપણે તો મેં ટેસ્ટ નથી કર્યું, પહેલી વાર હું ફર્સ્ટ ટાઈમ છું. આ બધા એના શોખીન છે, જોવો શોખીન જીવડા. કેવું લાગે? બહુ જ એટલે બહુ જ ટેસ્ટી. અમે બીજી ત્રીજી વાર આવ્યા છીએ. તે ખાધું જ મિત? બહુ ખાધું. ઈ જો બે માણા છે તે ખાધું જ ગોપી? ઈ બધાએ ખાધું છે. ટૂંકમાં મેં એક જ નથી ખાધું. હું ફર્સ્ટ ટાઈમ છું, ટેસ્ટ કરીને તમને રિવ્યુ આપીશ. અમારા ઘરથી 19 કિલોમીટર દૂર થાય એટલું બધું દૂર મને અહીં લઈને આવ્યા ચીઝ અંગુરી ખાવાનું. ક્રાઉડ જોવો તમે. 20 મિનિટનું તો વેઇટિંગ છે, એટલે વેઇટિંગમાં ઊભા છીએ અત્યારે અમે. મંચુરિયન આવી ગઈ છે, પહેલી આઈટમ આવી ગઈ છે મંચુરિયન. અને બેનને એટલી ભૂખ લાગી છે ને ખાવા જ મળ્યા છે. ગરમ છે એટલે શું ખાઈ નથી શકતા એવું અત્યારે સિચ્યુએશન થઈ ગઈ છે. अभी मजा आएगा ना भिड़ो. જો આ જૈન છે, આ જૈન છે આ રેગ્યુલર છે, કુલચા અને નાન. હવે આ બધા છે ને તૂટી પડશે ખાવામાં. કોઈ કોઈની સામું જોશે નહીં, કોઈ કોઈ સાથે વાત તક નહીં કરે. જો હવે આ લોકો નક્કી કરે કે નાન કોનું હતું, કુલચું કોનું હતું, કેમ કે એક નાન ઓછું આવ્યું છે આમાં. ધબધબાટી બોલી ગઈ છે. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું, જોઉં કેવું લાગે. बाकी ऑर्डर दीजिए और एक छाछ 2 थम्स अप और 1 सोसो. हाँ फटाफटा. બહુ મસ્ત કેમ બાકી છે ને એકડો ચીઝ થી લબાલબ બહુ મસ્ત છે. અને કેવું લાગે? જો ગાઈસ, ખાલી 15 મિનિટનું કામ હતું ઝપાઝપી બોલાવવામાં. તમે જોઈ શકો છો પ્લેટ ખાલી. તો એટલી પ્લેટ, આનાથી અડધી પ્લેટ તો છે ને અમે ખાલી જવા દીધી, પાછળ મૂકી દીધી. બહુ ખાધું, મજા આવી ગઈ. કેમ ધારા? બહુ જ મજા આવી ગઈ. અહીંયા જો કપલ એકબીજાને તાણ કરે છે. તું લે. તો ચલો, કેવો લાગ્યો તમને આજનો મારો બ્લોગ ઈ કમેન્ટમાં મને કહેજો. અત્યારે જસ્ટ અમે 11 વાગે ઘરે આવ્યા છીએ. હજી 5 મિનિટ થઈ અમે ઘરે આવ્યા ને. પાલ છે કે અમે ચીઝ અંગુરી ખાવા માટે ગયા હતા અને ઈ લઈ ગયો તો આ ભાઈ. મહેમાનને નવું ખાવા તો લઈ જવા પડે ને. મને નથી ખબર કે એટલું 19 કિલોમીટર દૂર અમારે ચીઝ અંગુરી ખાવા માટે જવાનું છે. ઈ મને કે હાલ બેનું તને કંઈક નવું ટેસ્ટ કરાવું. કેમ ભાઈ? ખવડાવવું તો પડે જ ને, સુરતનું જે ફેમસ હોય. કેમ પણ મજા આવી ને? મજા તો બહુ ટેસ્ટી હતું. એકવાર તમે ટ્રાય કરજો. સુરત જ્યારે આવો ને, જે સુરતના રહેતા હશે ને એ લોકો જો ટ્રાય કર્યું જ હશે, અને જે લોકો બહારથી આવે ને સુરત, એ લોકોને ચીઝ અંગુરી ખાવા માટે જાજો. આ બે તો બહુ એના ફેન છે. પીપલોદ જો આ શખ્સ ને. ચલો આવજો, બાય બાય, મળીએ કાલે પાછા.